ભારતીય સંસ્કૃતિનો એક અનોખો તહેવાર છે જે ભાઈ બહેનના અતૂટ બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. આ તહેવાર દેશભરમાં વિવિધ નામો અને રીતિરિવાજો સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને કંજરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પશ્ચિમ ભારતમાં તેને નારિયેળ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની ઉત્પત્તિ વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક પ્રચલિત કથા મુજબ, દેવરાજ ઇન્દ્ર જ્યારે રાક્ષસો સાથેના યુદ્ધમાં હારી ગયા હતા ત્યારે તેમની પત્ની ઇન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, જેથી તેઓ વિજયી થાય. એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણને ઈજા થતાં દ્રૌપદીએ પોતાની સાડીનો એક ટુકડો કાઢીને તેમના ઘા પર બાંધ્યો હતો અને બદલામાં શ્રીકૃષ્ણએ દ્રૌપદીને જીવનભર રક્ષા કરવાનું વચન આપ્યું હતું. રક્ષાબંધનનો ઇતિહાસ માત્ર પૌરાણિક કથાઓ સુધી મર્યાદિત નથી. ભારતીય ઇતિહાસમાં પણ આવા અનેક ઉદાહરણો મળી આવે છે. મહાન યોદ્ધા પોરસ અને સિકંદર વચ્ચેના યુદ્ધ દરમિયાન સિકંદરની પત્નીએ પોરસને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ ઉપરાંત ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુર શાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. આધુનિક ઇતિહાસમાં રવિન્દ્રનાથ ટાગોરે બંગાળ વિભાજનના સમયે હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવા માટે રક્ષાબંધનનો સંદેશ આપ્યો હતો. સમય સાથે રક્ષાબંધનના રિવાજોમાં થોડા ફેરફારો આવ્યા, પરંતુ તેનું મૂળ સાર હંમેશા એ જ રહ્યું: ભાઈ-બહેનનો અખંડ પ્રેમ. આજે રક્ષાબંધન એક સામાજિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં ભાઈ-બહેન પોતાના ભાઈના કાંઠે રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવે છે અને તેમના સંબંધોને મજબૂત બનાવે છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ એક પવિત્ર બંધન છે જે ભાઈ-બહેન વચ્ચે પેઢી દર પેઢી ચાલુ રહે છે. આ તહેવાર આપણને આપણા પરિવાર અને સમાજ પ્રત્યેની જવાબદારીઓને યાદ અપાવે છે. પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવી છે. પરંતુ સમયની સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક બની ગયું છે, જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જિંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવવામાં આવતું પર્વ નથી, પરંતુ ભાઈ આખી જિંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.